જય દ્વારકાધીશ મિત્રો. ગોવાના દરિયા કિનારે ફેલાયેલો હાઈ પ્રોફાઇલ સમાજ એક એવી રમત છે જ્યાં સૌથી અમીર નહીં પરંતુ એ જીતે છે જે સત્યને સૌથી સારી રીતે છુપાવી લે છે. અને રેનાતા મલ્હોત્રાએ વર્ષો સુધી પોતાની દુનિયાને ખૂબ જ ચોક્કસથી ઘડી હતી, પણ તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેની પોતાની જ દુનિયા અંદરથી તૂટી ચૂકી છે. 34 વર્ષની ઉંમરે રેનાતા માત્ર સંજય મલ્હોત્રાની પત્ની નહોતી, તે દરેક પ્રોજેક્ટ પાછળનું મગજ હતી. દિલ્હીના લક્ઝરી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ્સ, ગોવાના રિસોર્ટ અને લાખો કરોડોના કોન્ટ્રાક્ટ્સ. 5 વર્ષ સુધી તેણે પોતાની ઓળખ બાજુ પર મૂકીને પોતાના પતિનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. દક્ષિણ દિલ્હીના વસંત વિહારમાં બનેલો કાચ જેવો મહેલ, જે તેણે જાતે ડિઝાઇન કર્યો હતો, તેમની સફળતાનું પ્રતીક હતો. બહારથી બેદાગ અને અંદરથી એ લોકો માટે અશ્રપિત જેવો સાચી જગ્યાએ નહોતા જોતા. બધું જ મજબૂત દેખાતું હતું જ્યાં સુધી બધું તૂટવા ન લાગ્યું. એ રવિવારની સવારે સંજય વહેલો નીકળી ગયો. કુનલમાં એમરજન્સી મીટિંગ છે, તેણે તેની તરફ જોયા વિના જ કહ્યું. રેનાતાને શરૂઆતમાં કોઈ શંકા ગઈ. તે તેને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. પોતાના સૌથી મોટો પ્રોજેક્ટ ગોવાના તટ પર 2000 કરોડના ઇકો ટુરિઝમ રિસોર્ટના પ્લાન લઈને તે પરિવારના ફાર્મ હાઉસ પર પહોંચી ગઈ. પણ જેવી તે ત્યાં પહોંચી, કંઈક ગડબડ હતી. કાર પાર્કિંગમાં તેની સાસુની ગાડી ઊભી હતી, સંજયની પણ, અને એક બીજી ગાડી, નાની ગ્રે કાર, કાવ્યાની, તેની 24 વર્ષની અસિસ્ટન્ટ, જેને તેણે થોડા મહિના પહેલાં નોકરી અપાવી હતી. રેનાતાએ કોઈ અવાજ ન કર્યો. તે ચૂપચાપ અંદર પ્રવેશી, જાણે હજુ પણ તેને ખાતરી હોય કે આ બધું એક સંજોગ છે. પણ અગાસી પરથી આવતા અવાજોએ તેને રોકી દીધી. તારે વધુ સાવધાન રહેવું પડશે, સંજય. સાવિત્રી દેવીનો અવાજ હવામાં ગુંજી રહ્યો હતો. જો લોન પર સહી કરતા પહેલા રેનાતાને ખબર પડી ગઈ તો આપણે બધા બરબાદ થઈ જઈશું. રોકાણકારો તેના પર ભરોસો કરે છે, તારા પર નહીં. થોડી વાર સન્નાટો છવાયો. પછી સંજય બોલ્યો, બધું સંભાળી લીધું છે, માં. મેં તેની બનાવટી સહીઓ કરી દીધી છે. જ્યારે તેને ખબર પડશે કે બધું જ 80 કરોડમાં દેવામાં ડૂબી ગયું છે, ત્યારે તેની પાસે કંઈ જ નહીં બચે. રેનાતાના શ્વાસ થંભી ગયા. પણ સૌથી મોટો આંચકો તો હજુ બાકી હતો. મને પૈસાની કોઈ પરવા નથી, કાવ્યાએ ધીમેથી કહ્યું. હું બસ એટલું ઈચ્છું છું કે મારું બાળક સુરક્ષિત જન્મે. હવે હું છુપાઈને રહેવા નથી માગતી. એક કિસ, એક ભારે સન્નાટો, અને પછી એ વાક્ય જેણે બધું જ ખતમ કરી નાખ્યું. હવે તારે છુપાવવું નહીં પડે, મારી દીકરી. સાવિત્રી દેવીએ હસતા હસતા કહ્યું. આ વીંટી મારા અસલી પૌત્રની માતા માટે છે, એ વાંજણી માટે નહીં, જેને મારો દીકરો સહન કરતો રહ્યો. દુનિયા એક ઝાટકે નહોતી તૂટી, તે ધીમે ધીમે વીર વેખેર થઈ ગઈ. દરવાજાની તિરાડમાંથી
રેનાતાઈએ બધું જ જોઈ લીધું. સંજયનો હાથ કાવ્યના પેટ પર ચમકતી વીંટી અને એક આખું સત્ય જેમાં તેનું અસ્તિત્વ જ ભૂંસી નાખવામાં આવ્યું હતું. આ માત્ર તે છેતરપિંડી નહોતી, આ એક ષડયંત્ર હતું, એક ફેરબદલી રિપ્લેસમેન્ટ, એક સુનિયોજિત લૂંટ. રેનાતા અંદર ન ગઈ. ના તેણે બૂમાબૂમ કરી, ના તે રડી. તે બસ ચૂપચાપ પાછી ફરી, જેમ આવી હતી તેમ જ બહાર નીકળી ગઈ. પોતાની કાર સુધી પહોંચી દરવાજો બંધ કર્યો અને પછી કંઈક બદલાઈ ગયું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેની આંખો નહીં, આંસુ ન આવ્યા. તેની જગ્યાએ કંઈક બીજું હતું, ઠંડુ, સચોટ, ખતરનાક. તેણે એન્જિનને સ્ટાર્ટ કર્યું, રિવ્યૂ મિરરમાં જોયું અને મલકાઈ એવી મુસ્કાન જેમાં દર્દ ન હતું, માત્ર નિર્ણય હતો. જાણે તેણે પહેલેથી જ અંત જોઈ લીધું હતું હોય અને તેઓ હજુ શરૂઆતની ઉજવણી કરી રહ્યા હોય. હવા ભારે થઈ ગઈ, સન્નાટો અજીબ થઈ ગયો. રેનાતા ઘરે પાછી ફરી ત્યારે તેનો ચહેરો એકદમ સામાન્ય હતો. તેણે કોઈ ડ્રામા ન કર્યો, કોઈ સવાલ ન પૂછ્યા. જ્યારે સંજય સાંજે ઘરે આવ્યો ત્યારે તેને હસીને આવકાર્યો. કુનલની મીટિંગ કેવી રહી? તેણે ખૂબ જ નરમાશથી પૂછ્યું. સંજયે જૂઠું બોલતા કહ્યું, બહુ થકવી નાખનારી હતી, પણ બધું બરાબર છે. રેનાતાએ બસ માથું હલાવ્યું અને તેને કોફી આપી. તે જાણતી હતી કે શિકાર કરવા માટે ધીરજ સૌથી મોટું હથિયાર છે. રાત્રે જ્યારે સંજય ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો ત્યારે રેનાતાએ પોતાના લેપટોપ ખોલ્યું. ફોરેન્સિક, ઓટીટીક અને બિઝનેસની બારીકાઈઓ તો તેના લોહીમાં હતી. 80 કરોડની લોનના દસ્તાવેજો. તેણે બેંકના પોતાના ખાનગી સંપર્કોનો ઉપયોગ કરીને રાતોરાત બધી જ ફાઇલો કઢાવી લીધી. તેણે જોયું કે સંજયે માત્ર તેની સહી જ નહોતી કરી, પણ તેણે કંપનીના શેર પણ ગીરવે મૂક્યા હતા. પરંતુ એક વસ્તુ સંજય ભૂલી ગયો હતો. કંપનીના માસ્ટર એગ્રીમેન્ટ મુજબ રેનાતાના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, ફિંગરપ્રિન્ટ અને ડિજિટલ ટોકન વગર કોઈ પણ મોટી ફાઇનાન્શિયલ લેવડદેવડ કાયદેસર ગણાતી નહોતી. બેંક મેનેજર સંજયનો મિત્ર હતો, એટલે તેણે ફાઇલ પાસ કરી દીધી હતી. પણ કાયદાકીય રીતે આ સંપૂર્ણ ફ્રોડ હતો. રેનાતાએ ચૂપચાપ એક નવો ખેલ શરૂ કર્યો. તેણે ગોવાના 2000 કરોડના પ્રોજેક્ટના મુખ્ય રોકાણકારો ઇન્વેસ્ટર સાથે સિક્રેટ મીટિંગ શરૂ કરી. રોકાણકારો સંજયને નહીં, પણ રેનાતાના મગજ અને તેના વિઝનને પૈસા આપતા હતા. રેનાતાએ તેમને સંજયની છેતરપિંડીના પુરાવા આપ્યા અને એક નવી શેલ કંપની આરએન ક્રોપમાં પ્રોજેક્ટ શિફ્ટ કરવાનો કાનૂની પ્લાન સમજાવ્યો. રોકાણકારો તરત જ રેનાતાની સાથે આવી ગયા. બરાબર 1 મહિના પછી મલ્હોત્રા ગ્રુપની એન્યુઅલ બોર્ડ મીટિંગ દિલ્હીની એક 5 સ્ટાર હોટલમાં ગોઠવાઈ હતી. સાવિત્રી દેવી અને કાવ્ય પણ ખાસ હાજર હતા, કારણ કે સંજય આજે
રેનાતાને કંપનીમાંથી ઔપચારિક રીતે બહાર કાઢવાની જાહેરાત કરવાનો હતો. સંજય ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ઊભો થયો. આજે હું કંપનીના નવા બોર્ડ મેમ્બર અને મારા આવનાર ભવિષ્યની જાહેરાત કરવા માગું છું. તે કાવ્યાનું નામ લેવા જતો હતો. ત્યાં જ રેનાતા પોતાની ખુરશી પરથી ઊભી થઈ અને તેણે પોતાના લેપટોપમાંથી પ્રોજેક્ટ ઓન કર્યું. બધાની નજર મોટી સ્ક્રીન પર ગઈ. સ્ક્રીન પર 80 કરોડની લોનના બનાવટી દસ્તાવેજો, એક ફોરેસ્ટ રિપોર્ટ જેમાં સાબિત થયું હતું કે સહીઓ નકલી છે અને સંજય કાવ્યાના ફાર્મ હાઉસના કેટલાક પ્રાઇવેટ ફોટા ફ્લેશ થઈ રહ્યા હતા. સંજયનો ચહેરો ફીકો પડી ગયો. આ શું છે રેનાતા? આ બધું બંધ કર, તે ગભરાહટમાં ભરાડ્યો. સંજય મલ્હોત્રા. રેનાતાનો અવાજ બરફ જેવો ઠંડો અને શાંત હતો. તે મારી સહીઓ તો ચોરી લીધી, પણ મારું મગજ નહીં. 80 કરોડની લોન જે તે મારા નામે લીધી હતી તેને બેંકના હેડ ઓફિસરે ફ્રોડ જાહેર કરી દીધી છે, કારણ કે તેમાં મારું બાયોમેટ્રિક નહોતું અને બેંક મેનેજર જે તારો સાથી હતો તે અત્યારે સસ્પેન્ડ થઈ ચૂક્યો છે. સાવિત્રી દેવીના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો. કાવ્યા ડરથી ખુરશીની પાછળ સંતાઈ ગઈ. અને રહી વાત ગોવાના 2000 કરોડના પ્રોજેક્ટની. રેનાતાએ સ્ક્રીન પર સ્માઇલ બદલી. તે હવે મલ્હોત્રા ગ્રુપનો નથી રહ્યો. બધા જ રોકાણકારોએ પોતાનું ફંડિંગ પાછું ખેંચી લીધું છે અને મારી નવી કંપની રેન કોપ સાથે નવા કરાર કરી લીધા છે. તારી કંપની હવે માત્ર દેવામાં ડૂબેલી એક ખાલી ઇમારત છે. સંજય ત્યાં જ મીટિંગ રૂમમાં દરવાજા ખુલ્યા અને આર્થિક ગુના નિવારણ શાખા EOWની પોલીસ અંદર પ્રવેશી. મિસ્ટર સંજય મલ્હોત્રા, તમારી પર 80 કરોડની બેંક છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનો ચાર્જ છે. યુ આર અંડર એરેસ્ટ, ઇન્સ્પેક્ટરે કહ્યું. સંજયના હાથમાં હાથકડી પહેરવામાં આવી રહી હતી. તે જમીન પર બેસીને રડવા લાગ્યો. રેનાતા ધીમેથી ચાલીને સાવિત્રી દેવી અને કાવ્યા પાસે ગઈ. તેણે સાવિત્રી દેવીની આંખોમાં સીધું જોયું અને એક હળવી ઝેરી મુસ્કાન આપી. તમે સાચું કહ્યું હતું માજી, હું વાંજણી છું, કારણ કે હું બાળકોને જન્મ નથી આપતી, હું સામ્રાજ્યોને જન્મ આપું છું. અને જે સામ્રાજ્ય હું મારા હાથે બનાવી શકું છું તેને હું એક જ ઝટકે બાળીને ખાખ પણ કરી શકું છું. પછી તેણે કાવ્યા સામે જોયું, જે ધ્રુજી રહી હતી. હવે તારે અને તારા બાળકે છુપાવવાની કોઈ જરૂર નથી કાવ્યા, પણ અફસોસ, તારું બાળક હવે એક કરોડપતિના કાચના મહેલમાં નહીં, પણ એક ફ્રોડ અને જેલમાં ગયેલા ગુનેગારના ઘરમાં મોટું થશે. રેનાતાએ પાછું વળીને એક વાર પણ ન જોયું. તેણે પોતાનો ડિઝાઇનર કોટ સરખો કર્યો અને હોટલના ગેટની બહાર નીકળી ગઈ, જ્યાં તેની નવી દુનિયા તેની રાહ જોઈ રહી હતી. હવે કોઈ ડર નહોતો, કોઈ છેતરપિંડી નહોતી. હવે માત્ર એક સામ્રાજ્ય હતું જેની એકમાત્ર રાણી તે પોતે હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય
તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ મિત્રો.